હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 21 ઓક્ટોબરના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5ના વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય ઈ મેગેઝિનનો અંક નંબર 37 અને 38 અવેલેબલ થઈ ગયો છે. તો ઓક્ટોબર મહિનાના ફર્સ્ટ વીક સુધીના તમામ કરંટ અફેરની ઈ મેગેઝિન વેબસાઇટ ઉપર અવેલેબલ છે. તમે વેબસાઇટમાં આપેલી ડિસ્ક્રિપ્શનમાં ડાયરેક્ટલી વેબસાઇટમાં જઈને પણ ડાઉનલોડ કરી શકો છો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં એક ઈ મેગેઝિનની લિંક છે, એમાં તમે ઈ મેગેઝિનની લિંક ઉપર ક્લિક કરશો એટલે તમામ ઈ મેગેઝિન તમને ડિસ્પ્લે થઈ જશે. તો શરૂ કરીએ હવે આજનો કરંટ અફેર, 21 ઓક્ટોબરના તમામ મહત્ત્વના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર જળવાયુથી સૌથી વધુ પ્રભાવિત થનાર દેશ કયો છે? તો સંયુક્ત રાષ્ટ્રએ આ રિપોર્ટ આપેલો છે. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ હતી 24 ઓક્ટોબર 1945ના રોજ. એનું મુખ્ય મથક છે યુએસએમાં. અને બાકી એણે આ રિપોર્ટ જાહેર કર્યો છે કે જળવાયુથી સૌથી વધુ પ્રભાવિત થનાર દેશ, એમાં સૌથી વધુ પ્રભાવિત થનાર દેશ છે ચીન. આન્સર આવશે ઓપ્શન સી. તો તાજેતરમાં જ આ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલો છે આ રિપોર્ટ. એમાં જળવાયુથી સૌથી વધુ પ્રભાવિત થનાર દેશોમાં પ્રથમ ક્રમ ઉપર છે ચીન. બીજા ક્રમ ઉપર કયો દેશ છે? બીજા ક્રમ ઉપર છે અમેરિકા. અને ભારત કેટલામાં ક્રમ ઉપર છે એવું પૂછાય, ભારત છે ત્રીજા ક્રમ પર. તો પહેલા નંબરે ચીન, બીજા નંબરે અમેરિકા અને ત્રીજા નંબર છે આપણું ભારત. બરાબર. તો ટોપ 3 કન્ટ્રી યાદ રાખજો, એમાં ખાસ કરીને ભારતનો નંબર યાદ રાખજો. બરાબર. આપણે પણ એટલું જ નુકસાન થયું છે જળવાયુ પરિવર્તનના કારણે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સ્લિનેક્સ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે? ભારત અને શ્રીલંકા વચ્ચે તાજેતરમાં સ્લિનેક્સ યુદ્ધ અભ્યાસ એનું આયોજન કરવામાં આવેલું. તો આન્સર આવશે ઓપ્શન બી. તાજેતરમાં જ ભારત અને શ્રીલંકા છે એની વચ્ચે આ સ્લિનેક્સ યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવેલું 2020 દરમિયાન. 2020ના રોજ આ સ્લિનેક્સ યુદ્ધ અભ્યાસ છે એનું કેટલામું સંસ્કરણ હતું? સ્લિનેક્સ યુદ્ધ અભ્યાસ છે એનું 2020ના રોજ 8મું સંસ્કરણ હતું. અથવા તો એમ પણ પૂછાય કે કેટલામી વખત આ સ્લિનેક્સ યુદ્ધ અભ્યાસ છે એનું આયોજન કરવામાં આવેલું? તો 8મી વખત. બરાબર. અને ભારત અને શ્રીલંકાની નૌસેના વચ્ચે આ યુદ્ધ અભ્યાસનું આયોજન થાય છે. તો પ્રશ્ન એવો પૂછાય કે આ યુદ્ધ અભ્યાસ છે, બરાબર, એ કઈ સેના વચ્ચે થાય છે? તો નૌસેના, થલસેના, વાયુસેના કે તટરક્ષક સેના? બરાબર. તો આવા ઓપ્શન આપે તો આપણો આન્સર આવે નૌસેના. તો ભારત અને શ્રીલંકાની નૌસેના વચ્ચે આ યુદ્ધ અભ્યાસનું આયોજન થાય છે. બરાબર. અને આ વખતે આ યુદ્ધ અભ્યાસનું આયોજન કયા સ્થળે કરવામાં આવશે એવું પણ પૂછાય. બરાબર. તો શ્રીલંકા ખાતે આ યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવશે. અને સૌ પ્રથમ વખત આ યુદ્ધ અભ્યાસનું આયોજન થયેલું હતું 2013માં ભારતના ગોવા ખાતે. બરાબર. તો પ્રશ્ન એવું પણ આપે અથવા તો જીપીએસસીમાં વાક્ય સ્વરૂપે આપે ત્યારે પણ આ વસ્તુ ઉપયોગી બને. તો સૌથી પહેલો જે સ્લિનેક્સ યુદ્ધ અભ્યાસ એનું આયોજન 2013માં ગોવા ખાતે થયું હતું. તો બસ એટલી બાબત છે. એક પોઈન્ટ મહત્વના છે તમારી પરીક્ષા માટે. તાજેતરમાં ભારત સરકારે કયા વર્ષ સુધીમાં ટ્રાન્સફેટ ફ્રી થવાનો લક્ષ્યાંક રાખ્યો છે? તો ભારત છે એ 2022 સુધીમાં ટ્રાન્સફેટ ફ્રી થઈ જશે એવું ભારત સરકારે જાહેર કર્યું છે. તો આન્સર આવશે ઓપ્શન બી. તો તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા ટ્રાન્સફેટ ફ્રી થવા માટેનો લક્ષ્યાંક 2022નો રાખવામાં આવ્યો છે. આ જાહેરાત કરી છે આપણા સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન દ્વારા. પ્રશ્ન એમ પણ પૂછાઈ જાય કે આ જાહેરાત કોના દ્વારા કરવામાં આવી? તો સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન દ્વારા. WHO જે લક્ષ્યાંક રાખેલો છે ટ્રાન્સફેટ ફ્રી થવા માટે, એ કયો રાખેલો છે? 2023નો. આ સિવાય બીજા થોડાક લક્ષ્યાંક યાદ રાખી લે. ટીબી મુક્ત થવા માટે જે ભારતનો લક્ષ્યાંક છે એ છે 2025નો. ટીબી મુક્ત થવા માટે WHOનો ટાર્ગેટ કયો છે એવું પણ પૂછાય, તો એનો પણ છે 2025નો. મલેરિયાથી મુક્ત થવા માટે ભારતનો જે લક્ષ્યાંક છે, બરાબર, એ કયો છે? 2030નો.
તો આ તમામ પોઈન્ટ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. એક પોઈન્ટ તમારા માટે ઉપયોગી બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત અને કયા દેશો વચ્ચે માલાબાર યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવેલું? 2020માં 2020નો માલાબાર યુદ્ધ અભ્યાસ એનું આયોજન થયું છે ભારત, અમેરિકા અને જાપાન વચ્ચે. તો આન્સર આવશે ઓપ્શન બી. તો ભારત, અમેરિકા અને જાપાન વચ્ચે આ માલાબાર યુદ્ધ અભ્યાસનું આયોજન થાય છે, બરાબર. અને ત્રણેય દેશોની નૌસેના વચ્ચે આ યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવેલું છે, બરાબર. અને સૌ પ્રથમ વખત આ યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યારે થયેલું હતું? સૌ પ્રથમ વખત થયેલું હતું 1992માં. પરંતુ 1992માં જ્યારે આ યુદ્ધ અભ્યાસનું આયોજન થયેલું હતું એ વખતે માત્ર ને માત્ર ભારત અને અમેરિકા વચ્ચે આ યુદ્ધ અભ્યાસનું આયોજન થતું હતું. ક્યાં સુધી? 2015 સુધી. 2015માં છે જાપાન આ યુદ્ધ અભ્યાસમાં જોડાયું, માલાબાર યુદ્ધ અભ્યાસમાં. એટલે 2015 પછી છે, બરાબર, ભારત, અમેરિકા અને જાપાન આ યુદ્ધ અભ્યાસનું આયોજન થાય છે ત્રણેય દેશો વચ્ચે, બરાબર. તો પ્રશ્ન એવો પૂછાઈ જાય કે જાપાન માલાબાર યુદ્ધ અભ્યાસમાં ક્યારે જોડાયું? તો આન્સર આવે 2015માં, બરાબર. અને સૌ પ્રથમ વખત આ યુદ્ધ અભ્યાસનું આયોજન થયેલું હતું 1992માં. બાકી આ વર્ષે આ યુદ્ધ અભ્યાસનું આયોજન કયા સ્થળે કરવામાં આવશે એવું પૂછાય તો બંગાળની ખાડી અને અરબ સાગર, બરાબર. આ બે લોકેશન ઉપર આ યુદ્ધ અભ્યાસનું આયોજન થશે. તો એટલી બાબતો આમાંથી તમારે યાદ રાખવાની. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં ભારતના કયા મંત્રાલયે વિહારા નામના એક વેબિનારનું આયોજન કરેલું છે? વિહારા નામના એક વેબિનારનું આયોજન કરેલું છે આયુષ મંત્રાલયે. આયુષ મંત્રાલયના મંત્રી કોણ છે અને આયુષ મંત્રાલય એનું પૂરું નામ? આ બે પ્રશ્નોના આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાના છે. આજના વિડીયોનો સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાંથી મીઠા પાણીની માછલી જેનું નામ છે સિસ્તુરા હિરણ્યકેશી આ મળી આવી છે? આ માછલી મળી આવી છે મહારાષ્ટ્ર ખાતેથી. મહારાષ્ટ્રના રાજ્યપાલ તમારે મને કોમેન્ટમાં કહેવાના છે. મુખ્યમંત્રી છે ત્યાંના ઉદ્ધવ ઠાકરે. તો એટલી બાબત યાદ રાખશો. તો આજના 3 પ્રશ્ન થઈ ગયા તમારા માટે. તાજેતરમાં ફેસ સ્કેન કરનાર વિશ્વનો સૌપ્રથમ દેશ કયો બન્યો છે? તો ફેસ સ્કેન કરનાર વિશ્વનો સૌપ્રથમ દેશ બન્યો છે સિંગાપુર. સિંગાપુરની રાજધાની પણ સિંગાપુર છે, તો એ પણ યાદ રાખજો. તાજેતરમાં કોને 2 મિલિયન ક્રેડિટ કાર્ડના વેચાણની જાહેરાત કરી છે? તો હાલમાં જ પેટીએમ દ્વારા 2 મિલિયન ક્રેડિટ કાર્ડના વેચાણની જાહેરાત કરવામાં આવી છે. તો આન્સર આવશે પેટીએમ. તાજેતરમાં ભારતના કયા રાજ્યએ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ વાયરોલોજીના પ્રથમ ચરણની શરૂઆત કરી છે? તો ભારતના કેરળ રાજ્યએ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ વાયરોલોજીના પ્રથમ ચરણની શરૂઆત કરી છે. તો આન્સર આવશે કેરળ. કેરળના મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન. રાજ્યપાલ છે ત્યાંના આરિફ મોહમ્મદ ખાન. તાજેતરમાં ભારત એ કયા દેશ પરથી એર કન્ડિશનર અને રેફ્રિજરેટરની આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો છે? તો ભારતે એર કન્ડિશનર અને રેફ્રિજરેટરની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે ચીન પાસેથી. તો ચીન પાસેથી હવે કોઈ પણ રેફ્રિજરેટર અને એર કન્ડિશનર લેવામાં આવશે નહીં. ભારત એના ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. તાજેતરમાં આરબીઆઈએ કઈ બેંક પર 4.5 કરોડનો દંડ ફટકાર્યો છે? તો 4.5 કરોડનો દંડ ફટકાર્યો છે ઇન્ડસઇન્ડ બેંક પર. આરબીઆઈ ફટકાર્યો છે. આરબીઆઈના જે ગવર્નર છે કોણ છે? શક્તિકાંત દાસ. કેટલામાં નંબરના ગવર્નર છે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. આજનો ચોથો પ્રશ્ન, આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ એ પણ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. મુખ્ય મથક એનું આવેલું છે મહારાષ્ટ્રના મુંબઈમાં. તો એટલી બાબતો યાદ રાખજો. તાજેતરમાં ડેનમાર્ક ઓપન 2020માં મહિલા સિંગલનું ટાઇટલ કોણે જીતેલું? તો ડેનમાર્ક ઓપન 2020 એમાં મહિલા સિંગલનું ટાઇટલ જીત્યું છે નોઝોમી ઓકુહારાએ. જાપાનના ટેનિસ પ્લેયર છે, તો એટલી બાબત એમના વિશે યાદ રાખશું. તાજેતરમાં ભારતીય બેંક સંઘના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? ભારતીય બેંક સંઘ એના નવા અધ્યક્ષ બન્યા છે રાજકિરણ રાય. આન્સર આવશે રાજકિરણ રાય. તો વિડીયો આજનો અહીંયા પૂરો થાય છે. મજા આવી તો લાઇક કરો, શેર કરો, આપણા મિત્રો સાથે. નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ અને શુભરાત્રી.